રાજકોટથી સમાચાર જ્યાં રાજકોટના જેતપુરમાં રો હાઉસમાંથી મગફળીની ચોરીની ઘટના પ્રકાશમાં આવી છે। ટેકાના ભાવે ખરીદેલી 31 લાખથી વધુની કિંમતની મગફળીની ચોરીની આ ઘટના પ્રકાશમાં આવી છે। મહત્વનું છે કે જેતપુરની મેવાસા સહકારી મંડળીએ મગફળીની કરી હતી ખરીદી, તો બીજી તરફ ખરીદેલી મગફળી જુદા જુદા રો હાઉસમાં રખાતી હતી। જેતલસર પાસે ભાડે રાખેલા રો હાઉસમાંથી મગફળીની ચોરીની આ ઘટના પ્રકાશમાં આવી છે। મગફળી સાચવવાની જવાબદારી નાફેડની હોવાનું મંડળીના પ્રમુખનું રટણ સામે આવ્યું છે। બોલેરો કારની 1202 બોરી ચોરી કરી હોવાનું પોલીસનું કહેવું છે। આરોપીઓ જેતપુર તેમજ દેરડી ગામના હોવાની પણ માહિતી છે। ગોડાઉન આસપાસ સીસીટીવીનો પણ અભાવ છે, ત્યારે સમગ્ર મામલે પોલીસે ફરિયાદ નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે।